બાળા દુષ્કર્મ કેસમાં પિતાનું મીડિયા સમક્ષ નિવેદન. પિતાએ દુષ્કર્મના આરોપોનો કર્યો ઇનકાર. કોલકાતા સ્થિત IIM કેમ્પસ પર થયેલા દુષ્કર્મ કેસમાં નવા વળાંક આવ્યા છે. પીડિતાની પિતાએ મીડિયા સામે નિવેદન આપ્યું છે કે તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું નથી. તેમના જણાવ્યા અનુસાર દીકરીને ફરિયાદ લખવા માટે દબાણ કરવામાં આવ્યું અને તેને મેડિકલ પરીક્ષણ બાદ શું કહેવું તેની પણ પૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. પિતાએ દાવો કર્યો કે મારી દીકરી પર ફરિયાદ લખાવવા માટે દબાણ કરવામાં આવ્યું અને મેડિકલ તપાસ પછી શું કહેવું તેની પણ તાલીમ આપવામાં આવી હતી. આ નિવેદન બાદ સમગ્ર કેસમાં નવા પ્રશ્નો ઊભા થયા છે અને તપાસની દિશા બદલાઈ શકે છે. આ મુદ્દે પોલીસ અને કેમ્પસ પ્રશાસન બંને ફરીથી તપાસ શરૂ કરી છે. આ કેસના પ્રારંભિક તબક્કામાં પીડિતાએ દુષ્કર્મના ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે પિતાના નિવેદન બાદ પોલીસને ફરીથી તમામ પુરાવા અને નિવેદનોની પુનઃ તપાસ કરવાની ફરજ પડી છે. આ કેસમાં સત્ય શું છે તે જાણવા માટે અધિકારીઓએ વધુ સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર સમાજમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. પીડિતાની સુરક્ષા અને ન્યાય માટે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે. સાથે સાથે કોઈપણ પ્રકારના દબાણ કે ભ્રમથી બચવું પણ જરૂરી છે. પોલીસ અને કેમ્પસ પ્રશાસન બંનેએ વચન આપ્યું છે કે કેસમાં સંપૂર્ણ પારદર્શિતા રાખી યોગ્ય પગલાં લેવામાં આવશે. রাত্রি 9:40 মেয়ে ফোন করেছিল যে ও গাড়ি থেকে পড়ে গিয়ে মানে খুব জোরে গুরুতর অসুস্থ হয়ে গেছে, পরে ওর সেন্স চলে যায়। সেটা কোন জায়গায় লোকেশনটা ঠিক ও বুঝতে পারেনি। তারপরে আমি ওকে খুঁজতে গিয়েছিলাম রেস্কিউ করতে, কিন্তু ওখানে ছিল না। হ্যাঁ, আমি তারপরে খোঁজাখুঁজির পর ওর লোকেশনে জানতে পারলাম যে পিজিতে ওখানে আছে, পিজিতে আছে, মানে লোকেশন দেখাচ্ছে সোমনাথ পণ্ডিত স্ট্রিট, নিউরোলজি ডিপার্টমেন্টে। ওখানে আমি যাই এবং গিয়ে ওখানে খোঁজ খবর নিয়ে তারপরে জানতে পারি যে ও হরিহর থানা ওকে রেস্কিউ করে রেখে দিয়েছে। আমি মেয়ের সঙ্গে কথা বলে জানলাম, মেয়ে বললো না এরকম কিছু হয়নি, আমাকে পুলিশ বলছিল আপনি মেডিকেলে গিয়ে এই বলবেন, আমি সেগুলো কিছু বলিনি। ও বললো না আমার কেউ টর্চারও করেনি আর আমার সঙ্গে কেউ খারাপ ব্যবহার কিছু করেনি। আমি আর জানি না ওটা ঠিক অভিযোগটা, সেটা এখন বলছে না আমার সবকিছু আমাকে যে লেখানো হয়েছে আমি লিখিনি। ওখানকার কে বলেছে না না সে একদম পুরোপুরি ফিট। অভিযোগটা কে লিখে সেটা এখন আমি ওর কাছ থেকে ভালোভাবে দু একদিন পরে জানতে পারবো।